તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય. દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે હવે ફરી એકવાર ભાજપના વરિષ્ઠ નેતા એવા અલ્પેશ ઠાકોરને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. અલ્પેશ ઠાકોર ચૂંટણીના માહોલ વચ્ચે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલે તેની વિગતવાર માહિતી મેળવીએ તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાં ભાજપ નેતા ભગવાન પટેલ દ્વારા આપેલા નિવેદનને લઈને રાજકીય માહોલ ગરમાયો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોને સંબોધતા તેમણે વિકાસના કામોને મતદાન સાથે સીધા જોડતા શબ્દો વાપર્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે, જેને કારણે સ્થાનિક સ્તરે ચર્ચા અને અસંતોષ બંને જોવા મળી રહ્યા છે. હવે આ મામલે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. શું કહ્યું અલ્પેશ ઠાકોરે તેના વિશે વાત કરીએ તો ધાનેરાના ભાજપના નેતા ભગવાન પટેલના વિવાદિત નિવેદન સામે અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે આવા પ્રકારનું કોઈએ નિવેદન આપ્યું હોય તે હું નથી માનતો કે લોંગ ટર્મ રાજનીતિ હોય. રાજનીતિમાં સતત મથે રાખવું પડે, પ્રજાના કામો કરવા પડે. પ્રજા એકવાર સ્વીકારે, બીજી વાર ન સ્વીકારે તો પણ પ્રજાની સેવા કરે રાખો તો જ પ્રજાનું સમર્થન મળે. નેતાઓનું કામ છે જીતે છે તો બમણી ગતિથી કામ કરવું નથી જીતતા તો પણ તેમણે પ્રજાની સેવામાં સતત કાર્યશીલ રહેવું પડે. ક્યારે કોણે મત આપ્યો, કોણે ન આપ્યો, સરકાર કોઈને અલગ નથી કરતી. સરકારનું હૃદય મોટું હોય. મત આપ્યો કે ન આપ્યો, ચૂંટણી પૂરતું જ હોય. ચૂંટણી પછી તમામ પ્રજા સરકાર માટે સરખી હોય. તેમના તમામ કામો કરવા માટે સરકારની જવાબદારી હોય છે. સભામાં ભગવાન પટેલે જણાવ્યું હતું કે વિસ્તારમાં અંદાજે 150 કરોડ રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઇનનું કામ હાથ ધરાયું છે. જોકે તેમણે આ સાથે એવો સંકેત આપ્યો કે હાલ માત્ર પાઇપલાઇન નાખવામાં આવી છે અને ભાજપને મત નહીં આપો તો ભૂંગળાઓમાં પાણી નહીં આવે. આ નિવેદનથી એવું માનવામાં આવી રહ્યું છે કે વિકાસના કામોને રાજકીય સમર્થન સાથે શરતી રીતે જોડવામાં આવ્યા છે. જો ભાજપને સમર્થન નહીં મળે તો ગાંધીનગર સચિવાલય સુધી પ્રજાના કામો માટે જવા માટે તેમનો ઉત્સાહ ઘટી શકે છે. દર્શક મિત્રો, ભગવાન પટેલના આ નિવેદન અને અલ્પેશ ઠાકોરના નિવેદનને લઈને તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો. હવે મિત્રો, ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને જે સંબોધન આપવામાં આવ્યું તેના વિશે વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે મહિલા અનામત બિલ અંગે વિપક્ષે ટેકો ન આપતા તેની પણ પ્રહારો કર્યા. પીએમ મોદીએ જણાવ્યું કે મહિલા અનામત બિલ લોકસભામાં જરૂરી બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી. આ ઐતિહાસિક બિલ નિષ્ફળ જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ સામે આક્રમક વલણ અપનાવ્યું. પીએમ મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢતા કહ્યું કે વિપક્ષે આ બિલને સમર્થન ન આપીને મોટી ભૂલ કરી છે અને હવે તેમણે આના પરિણામો ભોગવવા પડશે. પ્રયાસો છતાં બિલ પાસ ન થઈ શક્યું. તમામ માતા બહેનોની હું માફી માંગુ છું. અમારા માટે દેશ હિત સર્વોપરી છે, પણ કેટલાક લોકો માટે પાર્ટી હિત મોટું છે. જ્યારે દેશ હિત કરતાં પાર્ટી હિત મોટું થઈ જાય છે ત્યારે નારી હિતને નુકસાન થાય છે. પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું કે વિપક્ષ અંગ્રેજોની નીતિ ભાગલા પાડો અને રાજનીતિકરોની નીતિ અપનાવી રહ્યું છે. આ મહિલા અનામત બિલ દરેક રાજ્ય માટે એક તક હતી. દરેક રાજ્યની બેઠકો વધવાની હતી, પરંતુ વિપક્ષ અને તેની રાજનીતિને લીધે આવું થઈ શક્યું નથી. પરંતુ ટીએમસી સહિતના વિપક્ષે આવી તક ગુમાવી દીધી છે. સમાજવાદી પાર્ટીએ પણ અનામત બિલને ટેકો આપવાનો મોકો ખોઈ નાખ્યો છે. સમાજવાદી પાર્ટી લોહિયાજીના સપના પગ તળે કચડી નાખ્યા છે. મહિલા અનામતનો વિરોધ કરી
કોંગ્રેસ ફરી એન્ટી રિફોર્મ કરી રહ્યું છે. આ કોંગ્રેસે જનધન, જીએસટી અને સામાન્ય વર્ગને અપાતા અનામતનો પણ વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ટ્રિપલ તલાક તેમજ આર્ટિકલ 370 નાબૂદીનો પણ વિરોધ કર્યો હતો. કોંગ્રેસ સુધારાનું નામ લઈ વિરોધની તકતી લઈને દોડવા લાગે છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ વન ઇલેક્શન, વન નેશન, મતદાર યાદી સુધારણા, રિફોર્મ તેમજ ઘૂસણખોરોને દૂર કરવા પર પણ વિરોધ કરતી રહે છે. કોંગ્રેસની માત્ર એક જ પેટર્ન છે, જૂઠ બોલો અને વિરોધ કરો. કોંગ્રેસના વલણને લીધે દેશ વિકાસના એ સ્તર સુધી નથી પહોંચી શક્યો. કોંગ્રેસનું વર્ક કલ્ચર હંમેશા લટકાવવું, ભટકાવવું રહ્યું છે. કોંગ્રેસે સૈનિકોને વન રેન્ક પેન્શનનો પણ વિરોધ કર્યો હતો. હવે મિત્રો આગળ વાત કરીએ તો મહિલા આરક્ષણ બિલને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના મોટા નેતાઓ પણ કોંગ્રેસ ઉપર વરસ્યા છે. કહ્યું કે બિલનો વિરોધ કરી 70 કરોડ મહિલાઓના સપના ઉપર પ્રહારો કર્યા. વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શુક્રવારે કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે નારી શક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલના માર્ગમાં અવરોધો ઊભા કરીને વિપક્ષે દેશની નારી શક્તિના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લાવવામાં આવેલો ઐતિહાસિક બિલ લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરે છે. નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે આ બિલનો વિરોધ કરીને દેશની 70 કરોડ મહિલાઓના સપના ઉપર પ્રહારો કર્યા છે. રક્ષા ખડસેએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓને સન્માન અને અધિકાર આપવા માટે લાવવામાં આવેલા ઐતિહાસિક નારી શક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલને મહિલા વિરોધી કોંગ્રેસે લોકસભામાં પસાર થતું અટકાવીને દેશની નારી શક્તિ અને યુવાનોના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો. દેશની મહિલાઓને આશા હતી કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો આ બિલને સમર્થન આપશે, કારણ કે આ બિલ કોઈ એક પક્ષ માટે નહીં પરંતુ દેશની તમામ મહિલાઓ અને યુવાનોના ભવિષ્ય સાથે હતું. સીમાંકન પૂર્ણ થયું હોત તો લોકસભાની બેઠકોમાં વધારો થવાનો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમનું સપનું છે કે 1 લાખ સામાન્ય વર્ગના યુવક યુવતીઓ રાજકારણમાં આવે. રક્ષા ખડસેએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસે હંમેશા મહિલાઓના મુદ્દે રાજનીતિ કરી છે. કોંગ્રેસ કહે છે કે અમે મહિલાઓ સાથે છીએ, પરંતુ જ્યારે મહિલાઓને સશક્ત બનાવવા માટે તક આવી ત્યારે તેમણે સાથ આપ્યો ન હતો. તેમણે ઉમેર્યું કે દેશની મહિલાઓ તેમજ સામાન્ય વર્ગના યુવાનો આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો સામે યોગ્ય જવાબ આપવામાં આવશે.